વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર, જેમાં આપણે પ્રત્યાંકનની વાત કરી ગયા. દરેક પીરિયડમાં મેં લગભગ તમને કહેલું છે સેન્ટ્રલ ડોગમા અથવા તો પ્રસ્થાપિત પ્રણાલીની વાત કરેલી છે કે જેમાં પહેલું ડીએનએનું સ્વયંજનન. તો આ આખા ચેપ્ટરનો આપણો હેતુ અથવા તો આપણે આખા ચેપ્ટરમાં શું ભણવાનું હતું, તો સૌથી પહેલાં ડીએનએનું સ્વયંજનન એટલે કે એક ડીએનએમાંથી બીજા ડીએનએનું નિર્માણ, આ એક મુદ્દો. બીજું, ડીએનએમાંથી એમઆરએનએનું નિર્માણ, જેને પ્રત્યાંકન તરીકે ઓળખી શકાય. શેના તરીકે ઓળખી શકીએ આપણે? પ્રત્યાંકન. ત્યાર પછી જેને ટ્રાન્સક્રિપ્શન તરીકે પણ ઓળખાય, એટલે ડીએનએમાંથી એમઆરએનએનું નિર્માણ. હવે એના માટે કયો ઉત્સેચક જવાબદાર છે? તો ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક જરૂરી છે, જેના કારણે ડીએનએનું શેમાં રૂપાંતરણ થાય છે અથવા ડીએનએમાંથી શેનું નિર્માણ થાય છે? એમઆરએનએનું નિર્માણ થાય. એમઆરએનએ પોતે ટેમ્પલેટ તરીકે વર્તશે અને હવે એમઆરએનએ પોતાનામાં, એટલે જે એમઆરએનએ બન્યું એ એમઆરએનએ ઉપર આરએનએ હંમેશા સિંગલ સ્ટ્રેન્ડ હોય, એટલે કે એક જ શૃંખલા હોય અને એ ટેમ્પલેટ તરીકે વર્તી એ એની સામે નવા બેઝ જોડતું જશે અને પ્રોટીનનું નિર્માણ કરશે, જેને આપણે શું કહીએ છીએ? ભાષાંતર અથવા ટ્રાન્સલેશન. તો એમઆરએનએ ઉપર જે ક્રમ હોય, ધારો કે આવી રીતનો એક ક્રમ છે, તો આનું વાંચન થાય અને વાંચન થવાથી આ ક્રમ કોઈ એમિનો એસિડનું નામ સૂચવે. જે એમિનો એસિડનું નામ સૂચવે છે, ધારો કે આ મિથિયોનિન એમિનો એસિડ છે, તો મિથિયોનિન સામેનો ક્રમ પ્રતિસંકેત અહીંયા આવી જશે, ગોઠવાઈ જશે. પછી અહીંથી આગળ બીજો ક્રમ આવશે, તો એના માટેનો પ્રતિસંકેત આવશે. તો આવી રીતના એમિનો એસિડ બનતા જશે. ધારો કે આ ફિનાઇલ એલેનિન છે, તો એ એમિનો એસિડ બન્યો. ત્રીજો વેલિન એમિનો એસિડ બન્યો. આવી રીતના એમિનો એસિડ બનતા જશે અને એકબીજા સાથે પેપ્ટાઇડ બનતી જોડાતા જશે, એટલે કે પ્રોટીનનું નિર્માણ થશે. તો એમઆરએનએમાંથી જે પ્રોટીનનું નિર્માણ છે એને આપણે શું કહીએ છીએ? પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા, જેને ભાષાંતર તરીકે અથવા તો એને ટ્રાન્સલેશન તરીકે ઓળખવામાં આવે. તો હવે આપણો ક્વેશ્ચન આવે છે કે ભાષાંતરની પ્રક્રિયા વર્ણવો. ભાષાંતરની પ્રક્રિયા અથવા તો એને આપણે શેના તરીકે ઓળખીશું? ટ્રાન્સલેશન. અથવા તો એના માટે બીજો એક શબ્દ છે, અથવા તો એના માટે બીજું કહી શકાય કે એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ. એમિનો એસિડના બહુલીકરણ એટલે પોલિમરાઇઝેશન થી પોલીપેપ્ટાઇડના નિર્માણની પ્રક્રિયા, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ભાષાંતરની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો ભાષાંતરની પ્રક્રિયા પૂછાય તો એમાં પહેલું વાક્ય આ લખવાનું કે એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડના નિર્માણની પ્રક્રિયા એટલે ભાષાંતર. એમિનો એસિડનું બહુલીકરણ એટલે શું? તો એક એમિનો એસિડ બીજા સાથે, બીજો ત્રીજા સાથે જોડાવો, જેને કહેવાય એમિનો એસિડનું બહુલીકરણ. હવે જ્યારે એ જોડાય છે ત્યારે કયા બંધથી જોડાય? તો કે પેપ્ટાઇડ બંધથી જોડાય. કયા બંધથી જોડાશે? પેપ્ટાઇડ. તો એનાથી જે શૃંખલા બને એને કહેવાય પોલીપેપ્ટાઇડ. તો પોલીપેપ્ટાઇડના નિર્માણની પ્રક્રિયા એટલે એને ભાષાંતરની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પ્રક્રિયા છે એને 3 તબક્કામાં વહેંચી લીધેલી છે. આ પ્રક્રિયાને કેટલા તબક્કામાં વહેંચેલી છે? 3. કયા કયા? તો
કે પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ તબક્કો. કેટલા તબક્કામાં વહેંચી? 3 તબક્કો. પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. આ 3 તબક્કામાં ભાષાંતરની પ્રક્રિયાને વહેંચી દીધેલી છે. તો પહેલી વાત કરીએ આપણે પ્રારંભ તબક્કો. તો પ્રારંભ એટલે શું? તો કે આ પ્રક્રિયા શરૂ થવી. તો પ્રક્રિયા ક્યારે શરૂ થાય? તો mRNA ઉપર જ્યારે AUG એટલે આપણે ઓગસ્ટ યાદ રાખવાનું. હવે આ mRNA છે, બરાબર. એના ઉપર જ્યારે AUG ક્રમ આવે છે, કયો ક્રમ આવશે? AUG. AUG નો મતલબ શું થશે? AUG નો મતલબ થશે મિથિયોનિન. આ કયો છે? તો કે મિથિયોનિન એમિનો એસિડ. હવે જ્યારે આવો ક્રમ આવે ત્યારે રિબોઝોમ અહીંયા ગોઠવાશે. રિબોઝોમ શું થશે? અહીંયા ગોઠવાઈ જશે. તો રિબોઝોમમાં આ રીતના ગોઠવણી થશે. આ રિબોઝોમ છે. આ શું છે? રિબોઝોમ. એ mRNA ઉપર ગોઠવાશે. રિબોઝોમ જે છે એ શેના માટે હોય? તો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા રિબોઝોમ દ્વારા થતી હોય છે, બરાબર. સારું. હવે સૌથી પહેલાં જ્યારે પણ tRNA જે છે એ tRNA કોઈ પણ આ પોલીપેપ્ટાઇડ રચના બનવાની હોય, પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાની હોય, તો એના માટે ATPની જરૂર પડે. જ્યારે પણ અહીંયા આપણે પ્રારંભમાં પહેલાં લખીશું કે પેપ્ટાઇડ બંધ બનવા માટે શેની જરૂર પડશે? ATP, શક્તિની જરૂર પડશે. એટલે કે ATPની જરૂર પડે છે. શક્તિની જરૂર પડે તો શક્તિ શેમાંથી મળશે? ATPમાંથી મળશે. એમિનો એસિડ સ્વયં ATP દ્વારા જે એમિનો એસિડ છે પોતે ATP દ્વારા કેવા થઈ જશે? અથવા ATPની હાજરીમાં, દ્વારા નહીં, ATPની હાજરીમાં સક્રિય બની અને કોની સાથે જોડાઈ જશે? tRNA સાથે જોડાઈ જશે. શું કરશે? tRNA સાથે જોડાઈ જશે. એટલે કે tRNAનું આવેશીકરણ સક્રિય બને, જેને શું કહેવાય? tRNAનું આવેશીકરણ કહેવાય. tRNA સાથે જોડાઈ જશે, સક્રિય બને અને પોતાના tRNA સાથે જોડાઈ જશે. પોતાના tRNA, જો tRNA ને સોલ્યુબલ RNA તરીકે પણ ઓળખાય, tRNA સાથે જોડાય. પોતાના કેમ લખ્યું? દરેક એમિનો એસિડ માટે tRNA જુદો જુદો હોય. મિથિયોનિન માટેનો tRNA હોય એ ફિનાઇલ એલેનિનને લઈ જઈ શકે નહીં. જેનો જે tRNA હોય એની સાથે એને જોડાવવું પડે. એટલે પોતાના tRNA સાથે જોડાય, જેને શું કહેવાય? tRNAનું એસાઇલેશન અથવા તો ચાર્જ tRNA, અથવા એનો ગુજરાતી વર્ડ છે આવેશીકરણ. આવેશીકરણ.
કહે છે. એટલે કે ટીઆરએનએને શું કરી દીધો? ચાર્જ કરી દીધો. ટીઆરએનએને શું કરી દીધો? ચાર્જ. જો પહેલું આપણે પ્રારંભની પ્રક્રિયામાં પહેલું આપણે શું કહીએ છીએ કે પેપ્ટાઇડ બંધ બનવા માટે એટીપીની જરૂર પડે છે. એમિનો એસિડ સ્વયં એટીપીની હાજરીમાં સક્રિય બને અને પોતાના ટીઆરએનએ સાથે જોડાય, જેને ટીઆરએનએનું આવેશીકરણ કહેવાય. એટલે કે હવે ટીઆરએનએ કેવો બની ગયો? ચાર્જ થઈ ગયો ટીઆરએનએ, અથવા તો એનું એમિનો એસાઇલેશન થયું. હવે પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થશે? પ્રારંભ ક્યાંથી થશે? તો જ્યારે એમઆરએનએ ઉપર એયુજી ક્રમ આવે ત્યારે પ્રક્રિયાની શરૂઆત થશે. જ્યારે એમઆરએનએ પર કયો ક્રમ આવે છે? એયુજી. ત્યારે પ્રક્રિયાની શરૂઆત થશે. ત્યારે પ્રક્રિયાની શરૂઆત થશે. બરાબર? પ્રક્રિયા શરૂ થશે. એટલે કે એયુજી એ પ્રારંભિક સંકેત છે, પ્રક્રિયાને પ્રારંભ કરતો સંકેત છે. હવે આ જે સંકેત મળશે એટલે તરત જ ટીઆરએનએ શું કરશે? કોષરસમાંથી પોતાને હાનિ સામેનો પ્રતિસંકેત લઈ આવશે, જે પ્રલંબન પ્રક્રિયા કહેવાય. પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ. બરાબર? પ્રારંભ થઈ ગયો. હવે કઈ પ્રક્રિયા આવશે? પ્રલંબન. પ્રલંબનમાં શું થશે? તો ફરીથી પ્રારંભમાં આપણે શું કહ્યું કે પેપ્ટાઇડ બંધ બનવા માટે પહેલાં આપણે શું કહીએ છીએ કે એમિનો એસિડના બબલીકરણથી જે પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે એને કઈ પ્રક્રિયા કહેવાય છે? ભાષાંતરની પ્રક્રિયા કહેવાય, જેને 3 તબક્કામાં વહેંચવામાં આવે છે: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. હવે પ્રારંભ, તો આપણે પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવવાની છે ને, તો એના માટે પેપ્ટાઇડ બંધ બનવા માટે એટીપીની જરૂર પડે. એમિનો એસિડ સ્વયં જાતે એટીપી મેળવી લેશે અને એની હાજરીમાં કેવા બની જશે? સક્રિય. સક્રિય બની પોતાના ટીઆરએનએ સાથે શું થશે? જોડાઈ જશે. જોડાય, જેને ટીએનએનું આવેશીકરણ કહેવાય અથવા તો ચાર્જ ટીએનએ કહેવાય. ચાર્જિંગ, ટીએનએનું શું કર્યું કહેવાય? ચાર્જિંગ કર્યું કહેવાય, અથવા એમિનો એસાઇલેશન કર્યું કહેવાય. હવે જેવું આવું તૈયાર થયું પછી એમઆરએનએ કયો ક્રમ આપશે? મિથિયોનિન માટે એયુજી ક્રમ આપશે. એટલે કે ત્યાંથી પ્રક્રિયાનો પ્રારંભ થશે. રિબોઝોમ એ સ્થાને ગોઠવાઈ જશે. રિબોઝોમ કેટલા પેટા એકમ ધરાવે? 2. એક નાનો પેટા એકમ, બીજો મોટો પેટા એકમ. નાનો પેટા એકમ કોની સાથે જોડાયેલો છે? એમઆરએનએ સાથે. મોટો પેટા એકમ છે એ શું ધરાવે છે? 2 સ્થાન ધરાવે છે જ્યાં ટીઆરએનએ ગોઠવાય છે. શું ધરાવે છે? 2 સ્થાન જ્યાં શું ગોઠવાશે? ટીઆરએનએ ગોઠવાશે. તો હવે પ્રલંબન પ્રક્રિયામાં આપણે જોઈએ તો પ્રલંબન પ્રક્રિયામાં શું થશે? તો આની સામેનો પ્રતિસંકેત લઈ કોણ આવશે? તો કે ટીઆરએનએ આવે છે. આ રીતે પ્રતિસંકેત કયો છે ટીઆરએનએ જોડે? તો એની સામે યુ, યુની સામે એ અને જીની સામે સી. તો આવો પ્રતિસંકેત લઈને ટીઆરએનએ અહીંયા આવશે. બરાબર? એવી જ રીતના બીજો જે છે, ધારો કે બીજો કોઈ આપણને ક્રમિક મળશે, જેમ કે સી યુ યુ. હવે બીજો આગળનો ક્રમ આવ્યો સી યુ યુ. તો આની સામેનો પ્રતિસંકેત લઈ બીજો ટીઆરએનએ આવશે. સીની સામે આવશે જી એ. આવી રીતના ગોઠવાઈ જશે. અને શું થશે અહીંયા? તો જ્યારે આ 2 ચાર્જ ટીઆરએનએ, અને શું કહેવાય? 2
ચાર્જ tRNA તરીકે ઓળખાય. અને ચાર્જ tRNA કહીશું આપણે. આ બંને કેવા છે? ચાર્જ tRNA અથવા તો આવેશીકરણ પામેલા tRNA. બંને tRNA જ્યારે આ રીતના બાજુ પર ગોઠવાશે ત્યારે એ બે આ એમિનો એસિડને મૂકી દેશે અહીંયા, અને એની વચ્ચે શું થશે તો કે પેપ્ટાઇડ બંધ બનશે, જેને આપણે પ્રલંબન પ્રક્રિયા કહીએ છીએ. તો જ્યારે પ્રક્રિયાની શરૂઆત AUG થી થાય ત્યારે tRNA રિબોઝોમના મોટા એકમમાં ગોઠવાયું, પોતાનો પ્રતિસંકેત લાવશે. બીજો ચાર્જ tRNA પણ પ્રતિસંકેત લાવશે. તો હવે આ રિબોઝોમ એક સ્થાન આગળ ખસશે. એવી જ રીતના અહીંયા બે ગોઠવાઈ ગયા પછી ફરી પાછું એ આગળ જશે, ફરી પાછું એ આગળ જશે. એમ રિબોઝોમ આગળ ખસતા જશે, એક એક સંકેત આગળ ખસતો જાય. રિબોઝોમ શું થાય? એક એક સંકેત આગળ ખસતો જાય અને અહીંયા આ જે એમિનો એસિડને મૂકતા જાય એટલે શું થશે? પેપ્ટાઇડ ચેઇન બનતી જશે, પોલીપેપ્ટાઇડ ચેઇન બનશે. એમની વચ્ચે પેપ્ટાઇડ બંધ બને અને આ ચેઇન બનતી જાય. હવે જેમ જેમ ધારો કે આ અહીંયા મુકાઈ ગયું, બરાબર, તો હવે શું થશે? આ બંનેને અહીંયા મૂકી દીધા, મૂકી આને ખાલી થઈ ગયેલો tRNA બહાર નીકળી જશે અને બંને tRNA ફરી પાછા કોષરસમાં જતા રહેશે. રિબોઝોમ આગળ ખસી જશે. એટલે હવે રિબોઝોમ શું થશે? તો હવે રિબોઝોમ આ રીતના આપણે જોઈએ આગળ ખસી ગયો અને અહીંયા એને આની સામેનો A ની સામે U A C અને અહીંયા હતો G A A આપી દીધું. આ બંને વચ્ચે પેપ્ટાઇડ બંધ બની ગયું, બરાબર. ફરી અહીંયા બે tRNA આવશે આ રીતના, બંને tRNA પાછું મૂકતા જશે એમિનો એસિડ, પાછો એમની વચ્ચે શું બનતો જશે? પેપ્ટાઇડ બંધ બનતો જશે. તો આમ પોલીપેપ્ટાઇડ શૃંખલા તૈયાર થઈ જશે. હવે ત્રીજો તબક્કો આવશે સમાપ્તિ. તો mRNAના કોઈક એક ક્રમ એવો આવશે, કોઈક એક જગ્યાએ એવો ક્રમ આવશે કે જ્યાં એની સામે tRNAને કોઈ જ બીજો પ્રતિસંકેત મળશે નહીં. આવા 3 ક્રમ છે કે જેની સામે tRNAને કોઈ પ્રતિસંકેત મળતો નથી, બરાબર. તો એવા કયા 3 ક્રમ છે? UAA પહેલો ક્રમ છે, UAA બીજો ક્રમ છે, UAG બીજો ક્રમ કયો છે? UAG અને ત્રીજો ક્રમ છે UGA. આ 3 ક્રમ આવી જાય. ધારો કે અહીંયા આવી ગયો UAA. હવે આ રિબોઝોમ ખસતો ખસતો આટલે આવી ગયો છે. રિબોઝોમ ખસતો ખસતો અહીંયા પહોંચી ગયો, બરાબર. આ રીતના અહીંયા પૂરું થઈ ગયું રિબોઝોમનું કામ. એને અહીંયા એમિનો એસિડ બનાવતો ગયો, ચેઇન બનાવતો ગયો, બરાબર. CUU UAC આવી ચેઇન બનાવતો ગયો. હવે અહીંયા આવી ગયો. તો હવે આને શું કરવાનું છે? તો કે tRNAની સામેનો ક્રમ લાવવાનો છે. પણ શું થાય છે? તો કે tRNAને આની સામેનો ક્રમ મળતો નથી.
જ્યારે આની સામેનો ક્રમ ના મળે ધેટ મીન્સ અહીંયા પ્રક્રિયા શું થઈ ગઈ, અટકી ગઈ, સમાપ્ત થઈ ગઈ. આ રિબોઝોમને મુક્ત કરી દે. પ્રક્રિયા પૂરી થઈ ગઈ એટલે રિબોઝોમને કહે ચલો ટાટા બાય બાય, તમારું કામ પૂરું. એટલે રિબોઝોમ મુક્ત થઈ ગયું. અને આ જે શૃંખલા છે પોલીપેપ્ટાઇડ શૃંખલા એને અહીંયાથી છૂટી પાડી દે, જેને પ્રોટીન તરીકે આપણે ઓળખીએ. શેના તરીકે ઓળખીએ? પ્રોટીન તરીકે. અને પ્રોટીનનું નિર્માણ થાય. તો અહીંયા પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ તબક્કો થશે જ્યારે પ્રક્રિયા પ્રારંભમાં તો મેં તમને અહીંયા લખીને બતાવ્યું. હવે હું પ્રલંબનમાં કહું તમને. પ્રલંબનમાં શું લખશો તમે કે બે ચાર્જ ટીઆરએનએ એકબીજાની નજીક આવે છે અને એમિનો એસિડની વચ્ચે કયો બંધ બનાવે છે? પેપ્ટાઇડ બંધ બનાવે છે, જેને કઈ પ્રક્રિયા કહીશું? પ્રલંબન. છેલ્લે સમાપ્તિ. ત્યારબાદ એમાં આપણે પણ કહીશું કે ત્યારબાદ રિબોઝોમ એક સંકેત આગળ ખસે છે. કેટલો? એક સંકેત આગળ ખસશે. હવે આગળ સમાપ્તિ. સમાપ્તિમાં આપણે એવું કહીશું કે 3 જે જનીન સંકેત છે એવા છે કે જે કોઈ જ પ્રકારનો સંદેશો આપતા નથી. તો એવા જે જનીન સંકેત છે એ આવે ત્યારે અર્થહીન સંકેત કહેવાય. ત્યારે ટીઆરએનએને કોઈ પ્રતિસંકેત મળતો નથી, જેમ કે યુએએ, યુજીએ અને યુએજી. તો શું થશે? તો કે કોઈ સંકેત નહીં મળે. પ્રક્રિયા ત્યાં શું થઈ જશે? સમાપ્ત. રિબોઝોમ મુક્ત થઈ જશે અને જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ પણ છૂટી પડી જાય છે. અને આ પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે કે પ્રોટીનનું નિર્માણ થાય છે. એમઆરએનએ ઉપર કેટલો ભાગ એવો પણ હોય છે કે જેનું ભાષાંતર રહિત ભાગ છે. કેવો ભાગ છે? ભાષાંતર રહિત પણ ભાગ છે અથવા વિસ્તાર. તો એને યુટીઆર કહેવાય, અનટ્રાન્સલેટેડ રિજિયન. કેટલો ભાગ કેવો છે? તો કે ભાષાંતર રહિત છે, જેને તેના તરીકે ઓળખીએ છે યુટીઆર, અનટ્રાન્સલેટેડ રિજિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ કઈ પ્રક્રિયા થઈ? ભાષાંતરની પ્રક્રિયા થઈ. હવે એના પછીનો પ્રશ્ન આવે છે જનીન સંકેત અને તેના ગુણધર્મો. જનીન સંકેત વિશે જણાવો અને તેના ગુણધર્મો વિશે જણાવો. તો જનીન સંકેત એટલે શું? તો પહેલું તો જનીન શેના બનેલા છે? તો કે ડીએનએના બનેલા છે. જનીન મુખ્યત્વે શેના બનેલા છે? ડીએનએના બનેલા છે. હવે આ ડીએનએ ઉપર જનીન મુખ્યત્વે શેના બનેલા છે? ડીએનએના બનેલા છે. હવે જે પણ ડીએનએ છે એને આપણે એના ન્યુક્લિયોટાઇડના નાઇટ્રોજન બેઝના નામ પરથી ઓળખીએ. જે ન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એમાં જે પણ નાઇટ્રોજન બેઝ છે એના ઉપરથી ઓળખીએ છે. તો 4 નાઇટ્રોજન બેઝ લઈશું આપણે. જો આમાં ટી લેતા નથી, આપણે પ્રોટીન સંશ્લેષણમાં ટી લીધો નથી. યુ, એ, જી અને સી. આ જે ક્રમ છે, આ નાઇટ્રોજન બેઝ છે એ આનુવંશિકતાના જે સંદેશાવાહક છે કે આનુવંશિકતાનો સંદેશો આપવાનું કામ કરશે. અથવા તો પ્રોટીન સંશ્લેષણ માટેનું જ્યારે પણ જે પ્રોટીન સંશ્લેષણ થાય છે તો પ્રોટીન સંશ્લેષણ માટેનો એમિનો એસિડનો ક્રમ કોણ નક્કી કરે છે? તો આ નાઇટ્રોજન બેઝ નક્કી કરતા હોય છે. હવે જો આ 4 નાઇટ્રોજન બેઝ છે અને એ જો એમિનો એસિડનો ક્રમ આપતા હોય તો કેટલા એમિનો એસિડ મળે? તો કે 4 એમિનો એસિડ મળે. એક નાઇટ્રોજન બેઝ બરાબર એક એમિનો એસિડ, એક બેઝ બરાબર એક એમિનો
જો સંકેત કરતા હોય તો એક બેઝ બરાબર એક એમિનો એસિડ હોય તો આપણી જોડે કેટલા છે? 4 બેઝ છે તો 4 એમિનો એસિડ થાય. પણ ટોટલ કેટલા એમિનો એસિડ? તો કે 20 એમિનો એસિડ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લે છે. કેટલા? 20 એમિનો એસિડ. તો 20 એમિનો એસિડના સંકેતન માટે આટલા બેઝ ચાલે નહીં. હવે ધારો કે આપણે દ્વિઅંકી લઈએ. દ્વિઅંકી એટલે 4 × 4 તો ટોટલ કેટલા મળે? 16 મળે. તો પણ ચાલે નહીં. તો હવે ત્રિઅંકી જો વિચારવામાં આવે તો કેટલા મળે? 64 સંકેત મળે. તો એવું વિચારે છે કે 20 એમિનો એસિડના જે જનીન સંકેત છે એ 64 હોઈ શકે. 20 એમિનો એસિડને દર્શાવવા માટે કેટલા સંકેતો હોઈ શકે? 64. એનો મતલબ એક એમિનો એસિડને દર્શાવવા માટે 1, 2, 3, 4, 6 આટલામાંથી કોઈ પણ પ્રકારના સંકેત હોઈ શકે. કોઈ એક એમિનો એસિડ હોય, ધારો કે મિથિયોનિન જ આપણે ઉદાહરણ લઈએ છીએ કે મિથિયોનિન નામનો એમિનો એસિડ છે. તો આ મિથિયોનિનને દર્શાવવા માટે પહેલો ક્રમ મેં તમને કયો આપ્યો તો? AUG. કયો આપ્યો? AUG. મિથિયોનિનને દર્શાવવા AUG આપ્યો. તો બીજો એવો કોઈ સંકેત, આને સંકેત કહેવાય. તો આ સંકેત કેટલા અક્ષરનો થયો? 3 અક્ષરનો થયો. તો એને ત્રિસંકેત તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા ત્રિઅંકી સંકેત તરીકે પણ ઓળખવામાં આવે. તો જનીન સંકેત કેવા હોય? ત્રિઅંકી હોય. બરાબર. તો મિથિયોનિન માટે હંમેશા એક જ જનીન સંકેત છે, AUG. હવે જો હું ફિનાઇલની વાત કરું, ફિનાઇલ એલેનિન, તો એના માટે ક્રમ, એના માટેનો જે જનીન સંકેત છે એ આપણને 1 થી વધારે મળે છે. જેમ કે UUU, UUC આ બંને ફિનાઇલ એલેનિન પ્રદર્શિત કરે છે. તો એનો મતલબ એક એમિનો એસિડ માટે એક જનીન સંકેત હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે કે 5 પણ હોઈ શકે. તો એના આધારે આપણે એવું કહીએ કે 20 એમિનો એસિડને દર્શાવવા માટે 20 એમિનો એસિડને દર્શાવવા માટે આપણી જોડે કેટલા સંકેત છે? 64 સંકેત છે. 64માંથી 61 સંકેત જે છે, 64માંથી 61 સંકેત એ કોઈના કોઈ એમિનો એસિડને પ્રદર્શિત કરે છે અથવા વ્યાખ્યાયિત કરે છે. કોઈના કોઈ એમિનો એસિડનું નામ આપે છે. જ્યારે 3 સંકેત એવા છે કે જે અર્થહીન અથવા તો એને નોનસેન્સ કોડોન કહેવાય, કારણ કે એ કોઈ જ એમિનો એસિડને પ્રદર્શિત કરતા નથી. એને કેવા કહીશું આપણે? નોનસેન્સ કોડોન. તો કયા છે? હમણાં જ આપણે વાત કરી ગયા. એક છે UAA, બીજું છે UAG અને ત્રીજું છે UGA. આ 3 એ અર્થહીન સંકેત છે અથવા તો એને આપણે નોનસેન્સ કોડોન તરીકે ઓળખીએ છીએ કે જે કોઈ અર્થ આપતા નથી, અર્થહીન સંકેત છે. હવે આ જનીન સંકેતને ગોઠવવા માટેનું કોષ્ટક આપેલું છે આપણને. એ કઈ રીતનું છે જોઈ લઈએ ફટાફટ આપણે. UCAG તો સેમ અહીંયા મૂકીશું. UCA અને G. બરાબર. હવે આને અહીંયા ગુણી મૂકીએ
આ બંને તો લેવાનું જ અને આ ત્રીજું એટલે યુ યુ સી, આ બંને કોમન, ત્રીજો એ યુ યુ જી, ચોથું. બરાબર. હવે અહીંયા જોઈએ તો આ સી યુ યુ, પછી સી યુ સી, સી યુ એ અને સી યુ જી. હવે એ યુ યુ, પછી એ યુ કોમન જ રહેશે, આ બે કોમન, અને હવે આ બદલાઈ જશે સી એ જી. હવે જી યુ યુ, પછી જી યુ અને જી યુ કોમન. હવે અહીંયા સી પછી એ અને જી આવશે. બરાબર. એવી જ રીતના હવે અહીંયા આપણે મૂકીશું તો પહેલું આવશે યુ સી યુ, યુ સી યુ, પછી યુ સી સી, યુ સી સી. હવે યુ સી કોમન જ રહેશે, યુ સી કોમન, એની જોડે એ અને જી. અહીંયા સી સી યુ, સી સી કોમન, અને એની જોડે અહીંયા બદલાશે સી એ જી. અહીંયા એ સી કોમન, યુ સી એ જી. અહીંયા જીસી કોમન થશે. 4 વાર મૂકી દેવાનું. બરાબર. અને પછી આને જોડો યુ સી એ જી, યુ સી એ જી. હવે ફરીથી યુ યુ એ, યુ એ કોમન, જો યુ જોડે એ એટલે યુ એ કોમન આવી ગયો. હવે અહીંયા સી જોડે એ એટલે એ કોમન આવી જશે. અહીંયા એ જોડે એ એટલે એ કોમન આવી જશે ચારેમાં. અને અહીંયા જી જોડે એ એટલે જીએ. પછી પાછળ હવે શું થશે તો યુ સી એ જી, યુ સી એ જી, યુ સી એ જી, યુ સી એ જી. એવી જ રીતના યુ યુજી કોમન, સીજી. ચલો અહીંયા બોલો એજી. વેરી ગુડ. અને છેલ્લામાં જી થઈ ગયા. ખબર પડી ગઈ. હવે આમાંથી તમારે શોધી કાઢવાનું છે કે નોનસેન્સ કોડન કયા છે અથવા સ્ટોપ કરનારું કોડન કયું છે. તો અહીંયા આપણે જોઈશું, અહીંયા શું આવશે યુ સી એ જી. તો કયા આવશે યુ એ યુ એ જી અને યુ જી એ. આ ત્રણ જ છે કે જે કયા છે અર્થહીન સંકેત છે. અને એ યુ જી આ એક જ કયો યાદ રાખવાનો મિથિયોનિન, બાકીના નહીં યાદ રાખો તો ચાલે. બરાબર. મિથિયોનિન જે પ્રક્રિયાને પ્રારંભ કરે છે અને આ ત્રણ કયા છે તો અર્થહીન. બાકી ક્યાંય તમને અર્થહીન મળશે નહીં કે ક્યાંય તમને એયુજી મળશે નહીં. ખ્યાલ આવી ગયો. તો આ જનીન સંકેત. હવે એના ગુણધર્મો બહુ અગત્યની વાત છે. તો જનીન સંકેતના જે ગુણધર્મો છે એની વાત કરીએ આપણે. તો પહેલો ગુણધર્મ શું કહે છે? જનીન સંકેત ત્રિઅંકી છે. પહેલો ગુણધર્મ શું કહે છે? જનીન સંકેત કેવા છે? ત્રિઅંકી. જોઈ લીધું આપણે ત્રિઅંકી. જેમ કે એયુજી. તો આને ત્રિઅંકી કહેવાય. જેમાં 61 જે છે એ કોઈના કોઈ એમિનો એસિડનું સંકેતન કરે છે. જ્યારે 3 જે છે કેવા છે તો કે અર્થહીન છે, જેને નોનસેન્સ તરીકે ઓળખાય છે. બીજું જનીન સંકેત કેવા છે? સર્વવ્યાપી. એટલે કોઈ પણ જગ્યાએ જાઓ, બેક્ટેરિયા માટે કે મનુષ્ય માટે, બધા માટે કેવા રહેશે? સરખા જ રહે છે. એમાં કોઈ ફેર પડતો નથી.
ત્રીજું, એક જ એમિનો એસિડ એક કરતાં વધુ સંકેત ધરાવે છે. એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેત ધરાવે છે. mRNA ઉપર સતત વંચાય વિરામ છે નહીં. mRNA પર સતત વંચાય, ક્યાંય એને વિરામ આવતો નથી, સ્ટોપ ના થાય, વાંચન થઈ જ રાખતું હોય છે mRNA ઉપર. અને કેટલાક જનીન સંકેત બેવડા કામ કરે, જેમ કે AUGનું 2 કામ છે. એક તો ટ્રાન્સલેશનની પ્રક્રિયા શરૂ પણ કરાવડાવે છે, ભાષાંતરની પ્રક્રિયા, અને બીજું મિથિયોનિનનું પણ એ શું કરે છે તો સંકેતન કરે છે. તો આ જનીન સંકેતના ગુણધર્મો થયા. અને છેલ્લો કે 3 જે અર્થહીન સંકેત છે એ કયા કયા છે તો UAA, UAG, UGA અર્થહીન સંકેત છે, જે પ્રક્રિયાને શું કરે છે, પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાને સમાપ્ત કરે છે.